વિસ્તારમાં આવેલો ચિંતા ચોક પાસે લારી મૂકવા જેવી બાબતે બે મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. તો વાયરલ વિડીયોમાં છોડાવનારને પણ કેટલાક લોકોએ મેથી પાક આપ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ચિંતા ચોક પાસે લારી મૂકવાને લઈ બે મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. આખી ઘટનાનું મૂળ માત્ર એક નાની જગ્યા હતી. રોડ પર લારી ક્યાં મૂકવી અને પાથરનું ક્યાં પાથરવું તે બાબતે બે પક્ષની મહિલાઓ સામસામે આવી ગઈ હતી. જે ઝઘડો સામાન્ય બોલાચાલીથી શરૂ થયો હતો, તેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજીવિકા મેળવવા માટેની જગ્યાના વિવાદમાં મહિલાઓ પોતાની મર્યાદા ભૂલીને રસ્તા વચ્ચે એકબીજા પર તૂટી પડ્યા હતા. જાણે રસ્તો રણ મેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે 3 થી 4 મહિલાઓ એકબીજાને ઢોર માર મારી ગઈ હતી. કોઈ મહિલા બંને હાથે મુક્કાબાજી કરી રહી હતી, તો કોઈએ સામેવાળી મહિલાના હાથ પકડીને તેને રસ્તા પર ધસી હતી. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક મહિલાને 3-4 સ્ત્રીઓએ મળીને વાળથી પકડી રાખી હતી અને સતત તેને માર મારી રહી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકો પણ અવાક રહી ગયા હતા. તો છોડાવવા વચ્ચે પડેલા એક યુવાનને કેટલાક લોકોએ મેથી પાક આપ્યો હોવાનું પણ વિડીયોમાં કેદ થયું હતું. હાલ તો આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે. क्या दी रही थे? फोन नहीं चल रहा, वो